ધોરણ 3 અંગ્રેજીમાં યુનિટ નંબર 7 નામ છે અવર હેલ્પર, એટલે કે આપણને મદદ કરનાર. ચાલો જોઈએ હેલ્પર્સ એટલે શું, આપણને મદદ. પહેલા તો જો લેટ્સ બુગી વુગી લિસન એન્ડ સિંગ. અહીંયા એક સરસ મજાની પોયમ છે, એ તમે ગાઈ શકો છો. બરાબર. ધ ટોર્ટોઇઝ એન્ડ ધ સ્વાન્સ, એક સ્ટોરી આપેલી છે. ધેર વોઝ અ બ્યુટીફુલ લેક, એક સુંદર મજાનું તળાવ હતું. ટુ સ્વાન્સ, અ ટોર્ટોઇઝ એન્ડ સમ ફિશ લીવડ ઇન ઇટ, કે તળાવમાં બે છે હંસ રહેતા હતા. સ્વાન એટલે હંસ. એક ટોર્ટોઇઝ રહેતો હતો એટલે કે કાચબો, અને થોડી ઘણી ફિશીસ એટલે કે માછલીઓ હતી. The swans with the tortoise flew. The tortoise was worried. He told swans, "You have wings, I do not have." Tortoise છે એ એક દિવસ ચિંતામાં હતો, એટલે કે ટોર્ટોઇઝ હતો, કાચબો હતો. એ સ્વાનને શું કહે છે કે તમારી પાસે તો પાંખો છે, મારી પાસે તો પાંખો પણ નથી, એમ કે છે. હું કેવી રીતે ઉડીશ? તો ધ સ્વાન્સ વિથ ધ ટોર્ટોઇઝ ફ્લ્યુ હાઈ ઇન ધ સ્કાય. પછી શું કરે છે, ટોર્ટોઇઝ પાસે પાંખો નથી હોતી, એ લોકો બીજા તળાવમાં જતા હોય છે. બરાબર, બીજે તળાવે. તો હવે સ્વાન છે, હંસ છે, એ તો ઉડી શકે, તો ટોર્ટોઇઝ કઈ રીતે ઉડી શકે? એને તો પાંખો પણ ન હોય. તો બે હંસ છે એ શું કરે છે કે એને આવી રીતે જો બેયની ચાંચમાં લાકડી ભરાવે છે, ને ટોર્ટોઇઝ એની ચાંચમાં લાકડી ભરાવે છે, ને પછી આવી રીતે ટોર્ટોઇઝ એટલે કે કાચબાને લઈને ઉડી જાય છે. તો ટોર્ટોઇઝ ઓપન હિઝ માઉથ. પછી શું થાય છે કે વચમાં રસ્તામાં કાચબો છે ને કંઈક બોલવા માટે મોઢું ખોલે છે, તો એના મોઢામાંથી લાકડી છૂટી જાય છે અને નીચે પડી જાય છે. નીચે આપેલા વાક્યો વાંચો અને એનું અનુલેખન કરો. સ્વાન્સ એન્ડ ટોર્ટોઇઝ આર ફ્રેન્ડ્સ, એટલે કે હંસ અને બતક શું હતા? બંને મિત્રો હતા. હંસ અને બતક મિત્ર હતા. ધે ફ્લ્યુ ઇન ધ સ્કાય, તેઓ ક્યાં ઉડ્યા? તો કે આકાશમાં ઉડતા હતા. આકાશમાં ઉડ્યા. ધેર વોઝ અ બ્યુટીફુલ લેક, ત્યાં એક સુંદર લેક એટલે શું? તળાવ. એક સુંદર તળાવ હતું. વોટ અ સીન, કેવો અદ્ભુત નજારો હતો. ધ ટોર્ટોઇઝ વોઝ ડેડ, અને ટોર્ટોઇઝ જે મરી ગયો. શું કામ? તો કે લાકડીના મોઢામાંથી છૂટી ગઈ ને નીચે પછડાણો. હુ વોઝ વરીડ, કોણ ચિંતામાં હતું? ધ સ્વાન કે ટોર્ટોઇઝ? તો ટોર્ટોઇઝ એટલે કે કાચબો છે એ ચિંતામાં હતો. ખાલી જગ્યામાં શું આવશે? ટોર્ટોઇઝ. હુ કેન ફ્લાય ઇન ધ સ્કાય, આકાશમાં કોણ ઉડી શકતું હતું? સ્વાન કે ટોર્ટોઇઝ? તો કે સ્વાન. શું કામ? તો કે એને પાંખો હોય, ટોર્ટોઇઝને ન હોય. કેન ધ ટોર્ટોઇઝ ફ્લાય, શું ટોર્ટોઇઝ ઉડી શકે? નો. શું કામ? તો કે એને વિંગ્સ નથી હોતી, પાંખો નથી હોતી. વોટ ડીડ ધ ટોર્ટોઇઝ સે, ટોર્ટોઇઝ શું કહે છે કે હુ આર યુ, વોટ ઇઝ ધ નોઇઝ, શું કહે છે ટોર્ટોઇઝ કે તમે કોણ છો? વોટ ઇઝ ધ નોઇઝ. તો આ બંનેમાંથી શું આવશે? તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું. હેવ યુ હિયર્ડ ધી સ્ટોરી બિફોર, તમે ક્યારે આની પહેલા સ્ટોરી સાંભળી છે? સાંભળ્યું હોય તો યસ લખવાનું, ના સાંભળ્યું હોય તો નો લખવાનું. આપેલ સંવાદ વાર્તામાં કોણ બોલે છે એના માટે ખોટા શબ્દ જે હોય જવાબ માટે આપેલા શબ્દમાંથી ખોટા શબ્દ છેકી નાખો. જેમ કે ધ લેક ઇઝ ડ્રાય, તળાવ છે સુકાઈ જવાનું હોય છે. એટલે કે હવે જો કાચબો છે, બરાબર, એ તળાવ પાણી વગર રહી ન શકે. સ્વાન એટલે હંસ પણ પાણી વગર રહી ન શકે. તો એ જે તળાવમાં રહેતા હોય છે ને લેક, એ સુકાઈ જવાનું હોય છે. એટલે એ લોકો એક તળાવમાંથી બીજા તળાવમાં ટ્રાન્સફર થતા હોય છે. બરાબર. તો લેક ઇઝ ડ્રાય કોણ બોલે છે? સ્વાન બોલે છે કે ટોર્ટોઇઝ બોલે છે? અહીંયા તમારે નીચે લાઈન કરવાની, અથવા તો જે ખોટો શબ્દ હોય ભૂસી નાખવાનું. સો વોટ શેલ આઈ ડુ, તો ટોર્ટોઇઝ કહેશે કે તો આપણે શું કરશી? ટોર્ટોઇઝ કહે છે બટ યુ પ્રોમિસ અસ ધેટ યુ વુડ કીપ યોર માઉથ શટ, બરાબર, કે તે પ્રોમિસ કર્યું હતું અમને કે તું તારું મોઢું બંધ રાખે, અમને પ્રોમિસ કર તો અમે તને લઈ જાશું. એમ કોણ બોલે છે? સ્વાન એટલે કે હંસ છે એ ટોર્ટોઇઝને કહે છે. ઓ વોટ અ સીન, વોટ ઇઝ ધ નોઇઝ, ધ બોયઝ એન્ડ ગર્લ્સ, કોણ બોલે છે? બોયઝ એન્ડ ગર્લ્સ બોલે છે કે ટોર્ટોઇઝ બોલે છે? વોટ ઇઝ ધ નોઇઝ, તો કે ટોર્ટોઇઝ. હવે નીચે આપેલા શબ્દમાંથી અલગ પડતા શબ્દ પર તમારે સર્કલ કરવાનું. જેમ કે જો આ ટોર્ટોઇઝ છે, આ સ્વાન છે, ફિશ છે ને ફ્રોગ છે, તો આમાંથી અલગ કયો શબ્દ પડે છે? ટોર્ટોઇઝ એટલે કાચબો, સ્વાન એટલે હંસ,
ફિશ એટલે માછલી અને ફ્રોગ એટલે દેડકો. તો શબ્દ અલગ કયો પડે છે અહીંયા તમારે સર્કલ કરવાનું. કાચબો છે એ પાણી મારે, શ્વાન છે, હંસ છે એ પણ પાણી મારે, માછલી પણ પાણી મારે, દેડકો છે એ પણ પાણી મારે. હવે આમાંથી હંસ છે ને ઉડી શકે, બરાબર. આ બાકીના ત્રણમાંથી એકે ઉડી ના શકે એટલે અહીંયા આપણે સર્કલ કરી. પછી શ્વાન, પીકોક, ટોર્ટોઇઝ ને પેરોટ. તો આ ત્રણે ત્રણ 1 2 3. પીકોક એટલે મોર, પેરોટ એટલે પોપટ અને શ્વાન એટલે હંસ. તો ત્રણે ત્રણ ઉડી શકે, ટોર્ટોઇઝ ના ઉડી શકે એટલે અહીંયા સર્કલ. મેન એટલે મેન, વુમન, ચિલ્ડ્રન ને શ્વાન. તો આ ત્રણેય માણસ છે ને શ્વાન છે તો પક્ષી છે એટલે એના ઉપર સર્કલ. વોક એટલે ચાલવું, સ્વિમ એટલે તરવું, શ્વાન એટલે હંસ, ફ્લાય એટલે ઉડવું. તો આમાં પણ શ્વાનમાં સર્કલ. જે અલગ પડતો શબ્દો એના ઉપર સર્કલ. આઈડેન્ટિફાય એન્ડ રાઇટ. જો નામ તમારે આઈડેન્ટિફાય, જેમ કે પેલું છે તો એ શું છે? કેટ છે. કેટનું સ્પેલિંગ શું થાય? CAT. તો ફર્સ્ટ તમારે અહીંયા લખવાનું CAT, બરાબર. પછી જો ટી ઉપરથી શરૂ થતો હશે, ત્રીજું ક્યાંય ગયું? આ રહ્યું. હા, ત્રીજું શું છે? ટાઈગર. તો ટી ઉપરથી શરૂ થાય તો એનો સ્પેલિંગ TIGER, ટાઈગર. હવે 6 નું જે હોય ને જી ઉપરથી શરૂ થતું હોય તો કે હા જીરાફ. તો જીરાફનો સ્પેલિંગ GIRRAFE, જીરાફ. તો 7 નું ક્યાં ગયું? આ રહ્યું, સોરી. જો જીરાફના સ્પેલિંગ શું થાય? GIRAFFE. તો હવે 7 છે ને એફ થી શરૂ થતું હશે 7 નું. જો 7 માં કયું એનિમલનું ચિત્ર આપેલું છે? આ રહ્યું. જો આ 7 નંબર ફોક્સ, FOX, ફોક્સ એટલે શિયાળ. પછી 5 નંબરનું જે એનિમલ હશે ને આર થી શરૂ થતું હશે, ક્યાં ગયું? આ રહ્યું. જો સસલું, સસલું એટલે રેબિટ, RABBIT, રેબિટ, બરાબર. પછી કયા કયા બાકી? એક તો સેકન્ડ નંબરનું. આ સેકન્ડ નંબરનું શું છે? બેર, રીચ, BEAR, બેર એટલે રીચ. પછી એક 8 નંબરનું બાકી રહ્યું. આ રહ્યું શું છે? તો કે લાયન, LION, લાયન. હજી એક 9 નંબરનું બાકી છે. જો આ રહ્યું શું છે? મંકી. તો મંકીનો સ્પેલિંગ શું થાય? મંકી એટલે વાંદરો, MONKEY, મંકી. પછી 10 આ શું છે? ડોગ, DOG, હજી એક બાકી છે 4. ફોર્થ શું છે? આ રહ્યું શું છે? કાવ. તો સી થી જ શરૂ થાય છે, COW, કાવ છે. સરસ મજાનું આખું કમ્પ્લીટ થઈ ગયું. જો એ નીચે નામ આપેલા જ છે. આપેલ ચિત્ર જુઓ અને એના સ્પેલિંગ્સ કોષ્ટકમાંથી શોધી ચિત્રની બાજુમાં લખો. જો જેમ કે આ શું છે? કાર. કારનો સ્પેલિંગ શું થાય? CAR. તો તમારે આ સ્પેલિંગ આમાંથી ગોતવાનો, ક્યાં આપેલો છે. જો CAR ગોતો. જો અહીંયા સી અથવા તો કેબ પણ થાય, બરાબર. CAB. તો કેબ ગોતી શકે. આ રહ્યું કેબ, CAB. પછી આ શું છે? તો કે બોય, BOY, બોય, BOY છે. મળી ગયો. પછી કેટ, CAT, કેટ. ચાલો કેટનો સ્પેલિંગ આ રહ્યો, CAT, કેટ. પછી આ શું છે? બોટ, BOAT, બોટ. બોટનો સ્પેલિંગ આ રહ્યો. જો BOAT. મળી ગયો. પછી ઈયર, EAR, ઈયર એટલે કાન. તો કાનનો સ્પેલિંગ આ રહ્યું, EAR. ત્યાર પછી લાસ્ટ કોટ, COAT, કોટ. ચાલો COAT ગોતવાનું, COAT છે. બધા સ્પેલિંગ મળી ગયા. હવે જો રીડ એન્ડ મેચ. હી ઇઝ અ ડોક્ટર. તે એક ડોક્ટર છે. હી ગોઝ ટુ ધ હોસ્પિટલ. તે હોસ્પિટલે જાય છે. હી ગીવ્સ મેડિસિન્સ. તે દવાઓ આપે છે. તો આમાં ગોતો. ચાલો ક્યાં ડોક્ટર છે ને ક્યાં દવાઓ આપે છે? તો આ રહ્યું. જો આ ડોક્ટર છે. પછી સી ઇઝ અ ટીચર. તે ટીચર છે. સી ગોઝ ટુ ધ સ્કૂલ. ટીચર શું કરે? સ્કૂલમાં જાય અને ઇંગ્લિશ શીખાય, એટલે કોઈ પણ ટૂંકમાં ભણવાનું શીખાડે ટીચર કહેવાય. તો અહીંયા ક્યાં ચિત્રમાં તમને દેખાડે છે કે છોકરાઓને ભણાવે છે ટીચર? તો આ રહ્યું. હી ઇઝ અ ફાર્મર. ફાર્મર એટલે શું? તો કે ખેડૂત. તે ખેડૂત છે. હી ગોઝ ટુ હિઝ ફાર્મ. તે ખેતરમાં જાય છે. હી પ્લાવ્સ ધ લેન્ડ, બરાબર ને, જમીનને ખેડે છે. તો ક્યાં દેખાય તમને ખેડૂત? તો કે અહીંયા.
સી ઇઝ અ ફ્રૂટ સેલર, તે ફ્રૂટ વેચે છે. સી ગોઝ ટુ ધ માર્કેટ, તે માર્કેટે જાય છે અને ફ્રૂટને વેચે છે. ક્યાં દેખાય છે તમને ફ્રૂટ વેચતા હોય એવું? અહીંયા. હી ઇઝ અ શોપકીપર, તે એક દુકાનવાળા છે. હી ગોઝ ટુ હિઝ શોપ, એની શોપમાં જાય છે. હી સેલ્સ ગ્રોસરી, તે કરિયાણું વેચે છે. તો શોપકીપર ક્યાં દેખાય છે તમને? તો કે અહીંયા છે, આવી રીતે. હુ ગોઝ ટુ ફાર્મ, ફાર્મમાં કોણ જાય છે? ખેતરમાં કોણ જાય? તો કે ખેડૂત. તો આ રહ્યું અ ફાર્મર, અહીંયા લખવાનું અ ફાર્મર. પછી વેર ડઝ અ ટીચર ગો, ટીચર ક્યાં જાય? તો કે ટુ ધ સ્કૂલ. તો ટુ ધ સ્કૂલ લખવાનું તમારે અહીંયા, બરાબર. હુ ક્લીન ધ હાઉસ, ઘરને ક્લીન કોણ કરે? તો કે મધર એન્ડ ફાધર. તો અહીંયા લખવાનું તમારે મધર એન્ડ ફાધર, બરાબર. હુ સેલ્સ ફ્રૂટ, ફ્રૂટ કોણ વેચે? તો કે ફ્રૂટ સેલર. તો અહીંયા લખવાનું તમારે ફ્રૂટ સેલર, ફ્રૂટ વેચે. વેર ડઝ અ શોપકીપર ગો, શોપકીપર ક્યાં જાય? તો કે એની દુકાનમાં ટુ હિઝ શોપ. ઓકે, ચાલો. રીડ, મેચ એન્ડ રાઇટ. જો ડોક્ટર, ટીચર, ફાર્મર, શોપકીપર, શેફ ને ફ્રૂટ સેલર. હવે ઇન્જેક્શન દેખાય છે. ઇન્જેક્શન કોનું હોય? તો કે ડોક્ટરનું. તો અહીંયા નીચે લખવાનું ડોક્ટર. ઇન્જેક્શન કોણ મારે? ડોક્ટર જ મારે ને. પછી આ કોની પાસે હોય? તો કે જમીન ખેડવા માટે જોઈએ. કોની પાસે હોય? તો કે ફાર્મર, ખેડૂત પાસે. પછી અહીંયા ફ્રૂટ્સ આપેલા. ફ્રૂટ્સ કોની પાસે હોય? તો કે જે ફ્રૂટ સેલર, ફ્રૂટ વેચતા હોય એની પાસે. એટલે અહીંયા લખવાનું ફ્રૂટ સેલર, જે સ્પેલિંગ ઉપર આપેલા જ છે. પછી બ્લેકબોર્ડમાં કોણ ભણાવે? તો કે ટીચર. આ ટીચરનો સ્પેલિંગ છે TEACHER. ત્યાર પછી આ દુકાન છે, બરાબર. દુકાનમાં કોણ હોય? શોપકીપર. તો અહીંયા લખવાનું SHOPKEER, શોપકીપર. ઓકે, પછી આ શું છે? રસોઈ. રસોઈમાં કોણ હોય રસોડામાં? તો કે શેફ, જે રસોઈ બનાવે, CHEF. ઓકે. પછી ટ્રેક્ટર છે એ કોની પાસે હોય? તો કે જો ફાર્મર પાસે. અહીંયા લખવાનું FARMER, ખેડૂત પાસે હોય ને ટ્રેક્ટર. પછી આ કોની પાસે? રસોડામાં વપરાતી વસ્તુ, શેફ. ઓવન છે, બરાબર, માઇક્રોવેવ ઓવન. પછી આ પણ કોની પાસે હોય? ફાર્મર પાસે, જે ખેતી કરવામાં ઉપયોગી છે. આ વજન માપવાનું કોની પાસે હોય? તમે કરિયાણાની દુકાને જાઓ, શોપકીપર પાસે હોય. કોની પાસે? શોપકીપર. તે બધું વજન આમાં કરે ને, કે આપણે જે વસ્તુ લઈએ. પછી આ શું કહેવાય, ડિવાઈડર છે. પછી આ બધા સાધન કોની પાસે હોય? તો કે ટીચર પાસે, TEACHER. ઓકે. અને મેડિસિન્સ છે, દવા કોની પાસે હોય? તો કે ડોક્ટર પાસે, DOCTOR. ચાલો, સમજાણું? લેટ્સ બુગી વુગી. આગળ આપણે જોયું ને, સૌથી પહેલા ઓલા છોકરાઓ ગોળ સર્કલ પોયમ બોલતા હતા. એ પોયમ આ છે, જો. યુ પુટ યોર રાઇટ ફૂટ ઇન, યુ પુટ યોર રાઇટ ફૂટ આઉટ, યુ પુટ યોર રાઇટ ફૂટ ઇન એન્ડ યુ શેક ઇટ્સ ઓલ અબાઉટ. યુ ડુ ધ બુગી વુગી એન્ડ યુ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ. ટૂંકમાં છોકરાઓ રમત રમે છે. પેલા પગ આગળ લે છે, પછી પગ પાછળ લે છે, એવી રીતે, બરાબર. બુગી વુગી નામ છે પોયમનું, બરાબર. આખી પોયમ તો તમને શાળામાં ગવડાવશે ને ડાન્સ કરાવશે, ત્યાં તમને મજા આવશે. આ ટોટોઇઝની આખી સ્ટોરી છે. ઓલું થોડુંક હતું, આખી સ્ટોરીઝ છે. જો આપણે જોઈ. ધેર વોઝ અ બ્યુટીફુલ લેક, એક સુંદર મજાનું તળાવ હતું. 2 swans and a tortoise lived in it, 2 હંસ અને એક કાચબો છે એમાં રહેતા હતા. They were good friends, એ બહુ સારા મિત્રો હતા. One day one of the swans said to the other, એક હંસ છે બીજાને કહે છે કે the lake is dry, કે આ તળાવ છે ધીમે ધીમે સુકાતું જાય છે. So we have to go to another lake, તો આપણે એના માટે બીજા તળાવમાં જવું પડશે. તો the tortoise was worried, કાચબો તો એકદમ ચિંતામાં આવી ગયો. worried એટલે ચિંતા કરી. He said to the swans, એ સ્વાન્સને કહે છે, એટલે કે હંસને કહે છે, you have wings, કે તમારે તો પાંખો છે, તમે તો ઉડી શકો છો. you can fly but I can not fly, પણ હું તો ઉડી નથી શકતો. તો what shall I do, તો હું શું કરું, એમ કહે છે. તો one of the swans said, એક હંસ હતો ને એમાંથી એને કહે છે કે તું ચિંતા ન કર, ડોન્ટ વરી, we will carry a stick in our beaks, કે અમે અમારી ચાંચમાં એક લાકડી મૂકશી, પછી તારે પણ તારા મોઢાથી એ લાકડીને પકડવાની, બરાબર. તો બીજો જે શ્વાન હતો ને કહે છે, પણ તું મને પ્રોમિસ કર કે
તું એક પણ શબ્દ નહીં બોલ, તારું મોઢું નહીં ખોલ, ન તો તું પડી જઈશ, બરાબર. તો ટોર્ટોઇઝ છે એ લાકડીને પકડી લે છે મોઢાથી, ને પછી એ ત્રણેય જણા ઉડે છે જેમ ચિત્રમાં દેખાડ્યું છે. આફ્ટર સમ ટાઈમ ધે વેર ફ્લાઇંગ ઓવર અ વિલેજ. થોડીક વાર થઈને એટલે ગામ ઉપરથી ત્રણેય જણા પસાર થયા ઉડતા ઉડતા. ધ પીપલ ઓફ ધ વિલેજ ક્રાઇડ. ગામના જે માણસો હતા ને બધાય રોતા હતા, જોવે છે ને કે છે, ઓ વોટ અ સીન, કે જોવો તો ખરા ઉપર કેવો અદ્ભુત નજારો છે. ધ ફુલિશ ટોર્ટોઇઝ વોન્ટેડ ટુ નો વાય ધેર વોઝ સો મચ નોઇઝ. હવે જે કાચબો હતો, મૂર્ખ કાચબો, એ જોવે છે કે અહીંયા કેમ આટલો બધો અવાજ આવે છે. ઈ ફોરગેટ ધ પ્રોમિસ, અને એ એને પ્રોમિસ ભૂલી ગયો. એ કંઈક બોલવા ગયો, શું કે વોટ ઇઝ ધ નોઇઝ, કે આ શેનો અવાજ છે. અને જેવો એનું મોઢું ખોલ્યું એવો ટોર્ટોઇઝ નીચે પડી ગયો, બરાબર. આ આખી વાર્તા હતી. તો સરસ મજાનું યુનિટ 7 હતું. તમે નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછા આપણે એના પછીના યુનિટમાં મળીશું. ત્યાં સુધી બાય બાય.